ગુણધર્મો ધાત્રીય ચમક કહે છે. પ્રવૃત્તિ 3.2 લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના નાના ટુકડા ધારદાર છરી વડે આ ધાતુને કાપવાનો પ્રયત્ન કરો અને તમારા અવલોકનો મૂકો. ચીપિયા વડે સોડેલના ટુકડાને પકડી રાખો. ચેતવણી: સોડેલ ધાતુ સાથે હંમેશા સાવચેતીપૂર્વક કામ કરો. તેની વોચ ગ્લાસ પર મૂકો અને છરી વડે તેને કાપવાનો પ્રયત્ન. તમે શું અવલોકન કરો છો? તમે જોશો કે સામાન્ય રીતે ધાતુઓ સખત હોય છે. દરેક ધાતુની સખ્તાઈ અલગ અલગ હોય છે. પ્રવૃત્તિ 3.3 લોખંડ, ઝીંક, શીશુ અને તાંબાના ટુકડા લો. લોખંડના એક ટુકડા કોઈ પણ એક ધાતુ અને હથોડી વડે 4 કે 5 વખત તેની પર પ્રહાર કરો. તમે શું અવલોકન કરો છો? તમે જોશો કે કેટલીક ધાતુઓને ટીપીને પાતળા પતરા પણ બનાવી શકાય છે. આ ગુણધર્મોને ટીકાઉપણું કહે છે. શું તમે જાણો છો કે સોનું અને ચાંદી સૌથી વધુ ટીપણીય ધાતુ છે? પ્રવૃત્તિ 3.4 રોજિંદા જીવનમાં જે ધાતુઓના તાર તમે જોયા હોય તેવી ધાતુઓની યાદી કરો. ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તનાવપણું કહે છે. સોનું સૌથી વધુ તરણીય ધાતુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લંબાઈનું તાર બનાવી શકાય છે. આપણી જરૂરિયાત પ્રમાણે ધાતુઓને તેમના ટીકાઉપણા અને તણાવપણાના કારણે જુદા જુદા આકારો આપી શકાય છે. પ્રવૃત્તિ 3.5 એલ્યુમિનિયમ અથવા તાંબાનો તાર. આ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટેન્ડના પ્લેન પર મૂકો.